પટેલના દલાલ નિવેદન કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી। તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા છે। ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપનો કેસ એટલે લૂંટવાનો પરવાનો। નીતિન પટેલનું નિવેદન ભાજપનું ચાલચલન ઉજાગર કરે છે। ગુજરાતની અંદર ભાજપાનો ખેસ પહેરવો અને લૂંટના લાયસન્સ મેળવો તે નીતિના કારણે છેલ્લા 15-20 વર્ષમાં ગુજરાતનો એક પણ એવો સરકારી વિભાગ નથી કે જ્યાં લૂંટનું મોડેલ ન ચાલતું હોય, એજન્ટ પ્રથા ન ચાલતી હોય, જેના કારણે ગરીબ સામાન્ય વર્ગનો માણસ જાતિનું પ્રમાણપત્ર મેળવવું હોય, આવકનું પ્રમાણપત્ર મેળવવું, ખેડૂતોને દાખલો મેળવવો હોય, આ તમામમાં ભ્રષ્ટાચારને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો। અને આ લૂંટના લાયસન્સના કૌભાંડીઓ ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જ્યારે વ્યાપેલા છે, તેવા સંજોગોમાં માનનીય નીતિનભાઈએ અત્યારે જે વાત કરી, અગાઉ આ જ રીતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જામનગરની અંદર કાર્યકરો કઈ રીતે કોન્ટ્રાક્ટર બન્યા છે તેની પણ વાત કરી હતી। પણ જે લોકો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને જેના કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કાળા નાણાં ઠલવાય છે, તેના કારણે આ લૂંટના લાયસન્સો સતત અપાઈ રહ્યા છે। ગુજરાતની અંદર રેતી ચોરી, માટી ચોરી સહિત કિંમતી ખનીજોની ચોરી પણ ભાજપાનો ખેસ પહેરો એટલે લૂંટના લાયસન્સ મળે છે। ગુજરાતની અંદર પેપર ફોડ કરનારા લોકો હોય, 24 પેપરો ફોડી અને ગુજરાતના નવ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો હોય, તમામને ભાજપાએ લૂંટના લાયસન્સ આપ્યા છે। ગુજરાતની અંદર વિકાસના મોડેલના જેટલા ટેન્ડરો હોય, એ બ્રિજ બનાવવાના હોય કે બીજું હોય, આપણે જોયું છે કે કેવા બ્રિજ બને છે ને પછી કેવા પુલ તૂટે છે। આ બધાના કૌભાંડમાં ભાજપાના નેતાઓ સીધા ખેસ પહેરીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લૂંટના મોડેલને અંજામ આપી રહ્યા છે। તો જયેશ રાદડિયા